આવો તમે અહીં આવો. દાદાનો બોલો. હું બારોટ શ્રી નરોત્તમદાસ તુલસીદાસ તમારા બારોટ ખરાબદાસ જે હતા એમનો પોત્રો છું અને હાલ જૂનાગઢમાં રહું છું. બરાબર. હું રામાનંદી સમાજનો બારોટ છું, જેમાં મારે જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને જામનગર અડધો એટલે 2.5 જિલ્લા મારી પાસે છે. હું તમામમાં છેલ્લા 32 વર્ષથી ફરું છું. ઘણા જ યજમાનો મને 50-60% તો ઓળખે જ છે, બાકી ઘણા નથી મને ઓળખતા. એના માટે મારે આ વિડીયો વાયરલ કરવો પડે છે. આજના દિવસે મારી બાજુમાં જ ફુલિયા હનુમાન રોડ છે, ત્યાં માધવદાસ બાપુ કરીને રહેતા અને એનો પરિવાર નિમાવત પરિવાર રહે છે. એમણે મને આજે ભાવભીનું આમંત્રણ આપી તેમના સ્થાને મને બોલાવ્યો છે. અમને એમનો પરિવાર અને એમના વંશજો અને એમના સુરાપુરા કુળદેવીની માહિતી માટે આજ રોજ મને બોલાવેલ છે, તો હું પધારેલ છું. હું અત્યારે ગોધાવાવની પાટી, ગિરનાર દરવાજા રોડ, લુહાણા માજનવાડી સામે રાજભૂમિ એપાર્ટમેન્ટમાં રહું છું. મારા ફોન નંબર છે 9879599375. તો ફોન ઉપર પણ તમે વાતચીત કરી શકો છો અને રૂબરૂ પણ મને મળી શકો છો આ જગ્યા પર. અગ્રાવત, નિમાવત, કુબાવત, સુખાનંદી, નિરંજની, નેનુજી, તમામ શાખા જે છે આપણે એમના મારે આગળ નામો છે અને એ પરિવારના સુરાપુરા અને કુળદેવીની પણ માહિતી મારી આગળ છે. બારોટ જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. ભગવાન સુખી રાખે. હાજર નરવાસીઓ ખૂબ કમાઓ, ખૂબ પ્રગતિ કરો, દીકરા પોતા તમારી સેવા કરે, આશીર્વાદ જોઈએ અમારે. ચાલો. જય સિયારામ. જય સિયારામ. આજે આપણી પરિવારની જગ્યા ફુલિયા હનુમાનજી મહારાજની જગ્યામાં બારોટજીને આમંત્રણ આપ્યું. ભાઈ શ્રી ગિરીશભાઈ નિમાવતે બારોટજી પધાર્યા છે. આપણે બારોટજીનો પરિચય લઈએ. ત્યારબાદ આપણા પરિવારમાં સુરાપુરાની માહિતી જોઈએ છે આપણે, એ આપણને મળતી નથી. પછી આપણા કુળદેવી માતાજીની માહિતી જોઈએ છે. આ બધી માહિતી માટે આપણે બારોટજીને વિનંતી કરીએ કે તેઓ આપણે થોડો આની ઉપર પ્રકાશ પાડે અને અમારા જે પ્રશ્નો છે એનું નિવારણ કરે. બારોટજી જય સિયારામ. જય સિયારામ બાપુ, જય સિયારામ. હવે અમે છે ને અમે બધા ભાઈઓ ભેગા થયા હતા અહીંયા ફુલિયા હનુમાનજીની જગ્યામાં. બરોબર. કદાચ 12 કે 15 વર્ષ પહેલાં. ત્યારે નક્કી કર્યું કે આપણે બધી પરિવારની માહિતી લઈએ. એટલે અમે જે આપણે આંબો કહીએ છીએ ને એ રીતની અમે એક બુક તૈયાર કરી છે. બરોબર. એ બુકમાં અમારી પાસે માહિતી ઘણી બધી ભેગી કરી છે. અમારા વડીલ સ્વર્ગસ્થ પ્રભુદાસભાઈ, પછી નરોત્તમભાઈ, એ બધા ભાઈઓની મદદથી અમે જે બુક તૈયાર કરી છે એ બુકમાં અમારી પાસે 6-7 પેઢીની માહિતી છે, એટલે મોહનદાસ બાપુ સુધીની માહિતી છે. ત્યાર પછી આગળની માહિતી નથી, એટલે એને માટે અમે ચર્ચા કરી
તો આ માહિતી કદાચ બારોટજીના ચોપડેથી મળી જાય બરોબર. એવું બધા ભાઈઓએ નક્કી કર્યું. એટલે એના માટે થઈ અને ગિરીશભાઈને કીધું કે બારોટજીનો તમે સંપર્ક કરો અને બારોટજી જો આપણને આની ઉપર પ્રકાશ પાડે તો આપણી મોહનદાસ બાપુ ઉપરની જે પેઢી વળવાની છે પૂર્વજોની હા. એ પેઢીની માહિતી અમારે જોઈએ છીએ. બરોબર. તો એને માટે આપણે વિનંતી કરીએ કે જો મોહનદાસ બાપુ ઉપરની જે કંઈ હોય માહિતી એ અમને આપ પૂરી પાડો. છે મારા આપણે સાધુ સંતોમાંથી થયેલા છીએ. અમુક વર્ષો પહેલાં સંતો મંતોની પરંપરા હતી, પછી સંસારી થયા છે આપણે. એટલે જે પહેલાં સંસાર માંડ્યો ત્યાં પેલી વહુ આવી તો કેના બાપની દીકરી, ક્યાં ગામની દીકરી, એ બધું એમાં વર્ણન હોય ચોપડામાં. એ હું આજે તમને પુરવાર કરી આપીશ. બોલો. હનુમાનદાસ અને ગોપનદાસ છે ને એ કોઈ સાધુ નથી મારા ચોપડે, બરાબર. એના બદલે બીજા બે નામ છે, બરાબર. એ હું વાંચી સંભળાવીશ, બરાબર.